નમસ્કાર મારા ખાખીના યોદ્ધાઓ। આજના વિડીયોમાં આપણે બહેનો માટે 1600 મીટરનો વર્કઆઉટ પ્લાન બતાવવાના છીએ। જો તમારું ટાઈમિંગ 11 થી 12 મિનિટ સુધી પણ આવતું હોય તો તમે પણ આ વર્કઆઉટ ફોલો કરીને તમારું ટાઈમિંગ 8 થી 9 મિનિટ સુધીનું લાવી શકો છો। આ વર્કઆઉટ શરૂ કરતા પહેલા તમે ઓછામાં ઓછા 3-4 દિવસથી રનિંગ કરતા હોવા જોઈએ અને આ વર્કઆઉટ તમે સવારે અથવા સાંજે કોઈ પણ સમયે ફોલો કરી શકો છો। તો ચાલો હવે આપણે વર્કઆઉટ જોઈએ। સોમવારે તમારે 1000 મીટરની 2 રેપિટેશન લગાડવાની છે, એટલે કે 1 કિલોમીટરની 2 રેપિટેશન મારવાની છે, જેનો સમય આવવો જોઈએ 5 મિનિટ 30 સેકન્ડથી લઈને 6 મિનિટ સુધીનો, જેની વચ્ચે તમારે 5 મિનિટની રિકવરી લેવાની છે। મંગળવારે તમારે 20 મિનિટ સ્લો રનિંગ કરવાનું છે અને પ્રયત્ન કરવાનો કે આ 20 મિનિટની અંદર તમે 3.5 કિલોમીટરથી લઈને 4 કિલોમીટર સુધીનું રનિંગ કરી શકો। બુધવારે તમારે 400 મીટરની 4 રેપિટેશન મારવાની છે, જેનો સમય આવવો જોઈએ 1 મિનિટ 50 સેકન્ડથી લઈને 2 મિનિટ 30 સેકન્ડ। પ્રત્યેક રેપિટેશન વચ્ચે તમારે 4 મિનિટની રિકવરી લેવાની છે। 400 મીટરની 4 રેપિટેશન પૂરી થઈ ગયા પછી તમારે 10 મિનિટની રિકવરી લેવાની છે। ત્યારબાદ 200 મીટરની 4 સ્પ્રિન્ટ મારવાની છે, જેનો સમય આવવો જોઈએ 45 સેકન્ડથી લઈને 1 મિનિટ અને પ્રત્યેક રેપિટેશન વચ્ચે તમારે 3 મિનિટની રિકવરી લેવાની છે। વાત કરીએ ગુરુવારે તમારે સ્લો ફાસ્ટ રનિંગ કરવાનું છે, જેને આપણે એથ્લીટની ભાષામાં ફાર્ટલેગ ટ્રેનિંગ કહીએ છીએ, જે તમારે 5 મિનિટના 2 સેટ કરવાના છે। જો તમે ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરતા હોય તો તમારે 100 મીટર ફાસ્ટ દોડવાનું છે અને 200 મીટર સ્લો દોડવાનું છે, અથવા જો તમે રોડ ઉપર રનિંગ કરતા હોય તો તમારે 20 સેકન્ડ ફાસ્ટ દોડવાનું છે અને 40 સેકન્ડ સ્લો દોડવાનું છે। આમ તમારે 5 મિનિટના 2 સેટ કરવાના છે અને પ્રત્યેક સેટ વચ્ચે તમારે 6 મિનિટની રિકવરી લેવાની છે। શુક્રવારે તમારે 1200 મીટરની 1 રેપિટેશન મારવાની છે, જેનો સમય આવવો જોઈએ 6 મિનિટ 30 સેકન્ડથી લઈને 7 મિનિટ 20 સેકન્ડ। ત્યારબાદ તમારે 6 મિનિટની રિકવરી લેવાની છે અને પછી 800 મીટરની 1 સ્પ્રિન્ટ મારવાની છે, જેનો સમય આવવો જોઈએ 4 મિનિટથી લઈને 4 મિનિટ 50 સેકન્ડ। શનિવારે તમારે હિલ વર્કઆઉટ કરવાનો છે, અથવા તો જો તમારા શહેર કે ગામની અંદર હિલ અથવા તો ઢાળ જેવી કોઈ સુવિધા ન હોય તો તમે 120 મીટરની 8 સ્પ્રિન્ટ મારી શકો છો અને આ તમારે તમારી કેપેસિટી મુજબ મારવાની છે। આમાં હું તમને કોઈ ટાઈમ આપતો નથી। રવિવારે તમારે રેસ્ટ કરવાનો છે। રેસ્ટ મતલબ ખાલી આરામ જ કરવાનો નથી। તમે ગ્રાઉન્ડમાં જઈને થોડું ઘણું ચાલી શકો છો, થોડીક એબીસી એક્સરસાઇઝ કરી શકો છો, સ્ટ્રેચિંગ કરી શકો છો, મસાજ કરી શકો છો। આ રીતે આ વર્કઆઉટ તમારે 4 અઠવાડિયા સુધી ફોલો કરવાનો છે। ત્યારબાદ તમારું 1600 મીટરનું ટાઈમિંગ માપવાનું છે। ગ્રાઉન્ડને જો હજી સમય હોય તો ફરીથી 4 અઠવાડિયા સુધી આ વર્કઆઉટ ફોલો કરવાનો છે અને તમારા ગ્રાઉન્ડની જે તારીખ હોય તેના 10 દિવસ પહેલાં આ વર્કઆઉટ બંધ કરી દેવાનો છે। છેલ્લા 10 દિવસનું એક સ્પીડ વર્કઆઉટનો વિડીયો હું અલગથી બનાવી દઈશ। જો તમે આ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મારું આ વખતે હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્શન થયું છે। મારે 124.25 માર્ક હતા। માત્ર 4 મહિનાની તૈયારીમાં મેં ઘરે સેલ્ફ સ્ટડી અને યુટ્યુબના માધ્યમથી તૈયારી કરી હતી। કોઈ પણ બેચ પણ નહોતી લીધી। તો હવે પછી આગળના વિડીયોમાં હું એબીસી એક્સરસાઇઝ, કોર એક્સરસાઇઝ, તેની સાથે ગ્રાઉન્ડમાં આવતી મુશ્કેલીઓ તથા મેં કઈ બુક વાંચી, કઈ રીતે રીડિંગ કર્યું હતું, સેલ્ફ સ્ટડી, યુટ્યુબની બેસ્ટ ચેનલ, તેના વિશે વિડીયો બનાવીશ। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।